જ લાંબા સમયે પરીક્ષા લેવાય છે. પછી પ્રોબ્લેમ શું થાય છે ગુજરાતમાં કે પરીક્ષા લેવાય પણ જરૂરી નથી કે ભરતી પ્રક્રિયા પૂરી થાય, કેમ કે પરીક્ષા જાહેર થાય, એના આરઆર બહાર આવે ને બાકી બધું બહાર આવે ત્યાં સુધીમાં કાં તો પેપર ફૂટે, પેપર ન ફૂટે તો બીજા કોઈ સંઘર્ષો આવે. એટલી લાંબી પ્રક્રિયા ચાલે. ખાસા સમય પછી આટલા બધા શિક્ષકોની ભરતી સરકાર એક સાથે કરી રહી છે. એમાં ભૂગોળ વિષયના એટલે ચિત્ર વ્યાયામવાળા તો અને સંગીતવાળા પોતાની રીતે અલગ લડે છે, પણ ભૂગોળ તો મુખ્ય વિષયોમાંથી એક છે. એટલે એવું નથી કે તમે એને ઇગ્નોર કરી શકો. ઇગ્નોર તો એક પણ વિષયને નથી થાય એવા. પણ ભૂગોળની પરીક્ષા આ લોકોએ પાસ કરી. એમણે ટાટ 2ની જે 2 એક્ઝામ હતી એટલે પ્રિલિમ પાસ કરી, મેન્સ પાસ કરી, મેરિટ લિસ્ટ આવ્યું એમાં એમનું નામ હતું, અને પછી અચાનક એમને ખબર પડી કે એક્ઝામ કેન્સલ થઈ ગઈ છે કેમ કે પેપરમાં કોઈ સમસ્યા હતી. અને એ કઈ સમસ્યા હતી તો કે 41 માર્કનું બહાર પૂછાયું હતું. એટલે 140 જેટલા લોકોની અત્યારે સિસ્ટમમાં જરૂર છે જે ભૂગોળ ભણાવે. પાસ આ પરીક્ષામાં ખાલી 61 થયા છે. અને તોય બાળકો શિક્ષક વગર વંચિત રહેવાના છે, શિક્ષકો નોકરી વગર વંચિત રહેવાના છે, અને છેલ્લે ગુજરાતની વ્યવસ્થા છે એ ત્યાંની ત્યાં રહેવાની છે. નમસ્કાર. ખૂબ બધી જગ્યાએથી નિરાશ થયા પછી એક આશાના સ્વરૂપમાં જ્યારે કોઈ આવે છે સ્ટુડિયો પર, ત્યારે એ વાતનો જવાબ નથી હોતો કે એમને આશા અપાવવા સિવાય બીજું કશું છે નહીં અમારી પાસે. એવી જ એક ઘટના છે. ફરી એકવાર એ ભરતીને લગતી, યુવાનોને લગતી, શિક્ષકોને લગતી આ વખતે ઘટના છે. અને સવાલ એ છે કે વાત જ્યારે સરકાર અને કોર્ટમાં એક પછી એક દરવાજા ઉપર અથડાતી હોય ત્યારે એમાં કશું મદદ ખાસ થશે કે કેમ એની બહુ શંકા છે. પણ છતાંય એ અવાજ સંભળાશે એવી આશા સાથે છોકરાઓ, અમારી યુવાનો આવ્યા છે અમારા સ્ટુડિયોમાં. ક્યાંથી આવ્યા છો તમે? હું ધોળકાથી આવ્યો છું. અને આપ ક્યાંથી આવ્યા છો? અને તમે બાવળાથી. ભૂગોળના શિક્ષકો છો તમે. અને તમારી આખી જે ઘટના છે એ પહેલાં એકદમ સંક્ષિપ્તમાં કહી દો કે કઈ ફરિયાદ સાથે આવ્યા છો, કયા સ્ટેજમાં છે, શું સ્થિતિ છે? હા, હાલ સરકારશ્રી દ્વારા 2023માં ટાટ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ભરતી જે જાહેર થઈ હતી, તો 2023માં જે ભરતી જાહેર થઈ હતી તો દ્વિસ્તરીય એક્ઝામ હતી. એમાં પ્રિલિમ્સ એક્ઝામ પાસ કરવાની અને નવી જે પેટર્નથી આ વખતે લેવાઈ, એનઈપી મુજબ જે નવી પેટર્નથી પરીક્ષા પાસ કરવાની હતી એ મુજબ અમે 2023માં આ પરીક્ષા પાસ કરી. પહેલા ટાટ એક્ઝામ, ટાટ 2 એક્ઝામ અમે પાસ કરી, જેમાં પ્રિલિમ્સ એક્ઝામ 70 કરતાં વધારે ગુણ હોય તો એમને મેન્સ એક્ઝામ આપવા મળે. એમાં એક પેપર ગુજરાતીનું હોય અને એક બીજું પેપર ભૂગોળનું હોય. પોતાનો વિષય છે. તમે ભૂગોળના શિક્ષકો છો તો તમારે ભૂગોળ એટલે ગુજરાતી અને ભૂગોળ આ 2 હતા પેપર. 100 માર્કના 2 પેપર હશે, 200 માર્ક્સની મેઇન્સ હશે. અને પછી એમાં ક્વોલિફાઈ થવાનું હોય. હા, તો ત્યારે અમે થવાનો ક્રાઇટેરિયા શું હતો? 200માંથી 120 ગુણ લાવવાના હોય. અને એવું જરૂરી નથી કે 100માંથી મિનિમમ 60 બંને ભેગા થઈને બંનેનું ટોટલ થઈને 120 થવું જોઈએ. તો અમે ભૂગોળ વિષયની અંદર 61 કરતાં વધારે ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરેલી હતી. હવે તેમાં સરકારશ્રી દ્વારા તાત્કાલિક ભરતી ના થાય એ માટે વચગાળાના ભરતી સ્વરૂપે જ્ઞાન સહાયક યોજના પણ લાવ્યા હતા. એટલે તમે લોકો જ્ઞાન સહાયકમાં કામ કરતા હશો ને અત્યારે? એ પછી અમે વર્ષ 1.5 વર્ષ જેવું અત્યારે જ્ઞાન સહાયક યોજનામાં અમે નોકરી અમારી ચાલુ છે. જ્ઞાન સહાયક ચાલુ છે. અત્યારે હવે ચાલુ રહેશે કે નહીં એ પણ પ્રશ્ન છે, કારણ કે હવે ભરતી થઈ ગઈ છે. હા, એટલે હવે નવું રિક્રુટમેન્ટ થયું, પણ ભૂગોળનું નથી થયું. ભૂગોળવાળાની જે મેન, કેમ કે આઈ થિંક શાળા ફાળવણી ને બધું શરૂ થઈ ગયું ને હવે. ગઈકાલે શાળા ફાળવણી થઈ ગઈ. ઉચ્ચતર માધ્યમિક અને સરકારી શાળાની અંદર બધી પ્રોસેસ પૂર્ણ થઈ. એટલે તમે 11-12ના શિક્ષક? 11-12ના શિક્ષકમાં છે. એટલે 11-12ના ભૂગોળના શિક્ષક એટલે જે લોકો આર્ટ્સ લે, જે છોકરાઓ એમને જે ભૂગોળ વિષય આવે ભણવાનું એ ભણાવવા માટે. આર્ટ્સ અને કોમર્સ એમાં 15 થી 18 જેટલા વિષયો આવે. અલગ અલગ ભૂગોળ છે, સમાજશાસ્ત્ર છે, ગુજરાતી છે, મનોવિજ્ઞાન છે. તો આ બધા વિષયમાં સરકારી જે શાળાઓ છે, આર્ટ્સ એન્ડ કોમર્સની સરકારી શાળાઓ કેટલી હશે રાજ્યમાં? રાજ્યની અંદર આંકડા મુજબ ઘણી બધી વધારે છે, પણ ધીમે ધીમે હવે આંકડો ઘટતો જાય છે. સરકારી શાળાની સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે, એના કારણે આંકડો ઘટી ગયો છે. અને આ વખતે જે સરકારે જે એક્ઝામ લીધી એમાં ભૂગોળનું રિક્રુટમેન્ટ એટલે તમારી જે તમે લોકો જે 61 પાસ થયા હતા એ 61ની તો નહીં પણ અમુક જગ્યાઓ તો હોવી જોઈતી હતી, તો એ ભરતી કેમ ન થઈ? મેરિટ લિસ્ટમાં આવી ગયું હતું નામ? હવે સરકારશ્રી દ્વારા જ્યારે જાહેરાત થઈ હતી પરીક્ષાની અને પછી રિઝલ્ટ આવ્યું, રિઝલ્ટમાં અમે બધા પાસ થયા અને પછી જ્ઞાન સહાયક યોજના આવી અને પછી ઘણા બધા આંદોલન પછી અમને ફાઇનલ ગવર્મેન્ટની અંદર ભરતી પ્રોસેસ જાહેર થઈ. એમાં 24,000 કરતાં વધારે શિક્ષકોની ભરતી જાહેર થઈ. એમાં ભૂગોળ વિષયની પણ ભરતી જાહેર થઈ. પણ કેટલી જગ્યાઓ પર થઈ હતી? હા, સરકારી શિક્ષકોની અંદર ભૂગોળની 54 જગ્યાઓ સરકારી શાળામાં, અને ગ્રાન્ટેડ સ્કૂલોની લિસ્ટ અમને સરકારશ્રી દ્વારા બહાર પડ્યું નથી. પહેલાં બહાર પડ્યું હતું એમાં 90 જગ્યા બતાવી હતી. ઓહો, તો જે પાસ થયા એનાથી વધે, કેમ કે જૂની એક્ઝામના પણ હોય, જૂના પાસ થયેલા. જૂના પાસ હતા અને જેટલા પાસ થયા એની કરતાં પણ વધારે સંખ્યા હતી.
એટલે બધા એટલે બધાને નોકરી તો લાગી જ જતી જો મેરિટ લિસ્ટ પ્રમાણે રિક્રુટમેન્ટ બહાર પડી હોત તો, પણ પછી વચ્ચે શું થયો ડખો? હવે વચ્ચે એવું થયું કે જે નપાસ થયેલા ઉમેદવારો હતા અમારા, તો એમને હાઈકોર્ટમાં પિટિશન કરેલી હતી. જે લોકો આ વખતે ટાટમાં ફેલ થયા થયા હતા એ લોકોએ એમાં 16 કરતાં વધારે 16 જેટલા ઉમેદવારોએ પિટિશન કરી હતી કે જે નપાસ થયેલા હતા. હવે એમનું ક્રાઇટેરિયા એવું હતું કે ગ્રેસિંગ માટે અરજી કરેલી હતી, પણ એમને હાઈકોર્ટ દ્વારા ગ્રેસિંગ આપવામાં આવ્યું નહીં, અને ગ્રેસિંગ ના આપ્યું એટલે એમને એટલે એમણે અરજી ગ્રેસિંગ કેમ માંગ્યું? એમને કેમ એવું લાગ્યું કે એમની સાથે ખોટું થયું છે? એમને સંખ્યા વધારે, સંખ્યાની આંકડા બહાર પડ્યા સરકારશ્રી, જે તે સમય ભરતી થવાની ત્યારે જગ્યા જાહેર થઈ. ના એટલે કંઈક તો ભૂલ હશે. એટલે શું એમને પેપરમાં ભૂલ લાગી? પેપર જ્યારે બે અમારા પેપર હતા, ભૂગોળ અને ગુજરાતી, એમાં 100 માર્ક્સનું ભૂગોળનું પેપર હતું, એમાં 41 ગુણનું બહારનું પૂછાયું હતું એવો એમનો દાવો હતો, અને એ લોકોએ હાઈકોર્ટમાં ગયા, પિટિશન દાખલ કરી, અને હાઈકોર્ટે એક કમિટીની રચના કરી, અને કમિટી દ્વારા જાણવામાં આવ્યું કે 41 ગુણનું બહારનું પૂછાયું છે. એટલે સિલેબસની બહારનું ભૂગોળમાં પૂછાયું છે પેપરમાં, એટલે પેપરમાં જ પ્રોબ્લેમ છે ને, એટલે 16 લોકોને એવું લાગે છે કે પેપરમાં સમસ્યા છે, એટલે એમને માર્ક્સ ઓછા આવ્યા છે, એટલે રહી ગયા છે. પણ ભૂગોળમાં તો એમને એકચ્યુઅલી વધારે જ છે ઓલ ઓવર. જે ઓછા માર્ક છે એ તો પાર્ટ 1માં ગુજરાતીમાં ઓછા છે, ભૂગોળમાં તો એમને અમારી જેટલા જ છે બધાને, 16 જણા. અચ્છા, ઓકે, સમજી ગઈ. હા, હવે તો કોર્ટે શું આપ્યું ચુકાદો? કોર્ટ આમાં કંઈ નથી બોલી. કોર્ટ એફિડેવિટ, જે કોર્ટ અને બંને પક્ષ એમના જે વકીલ હતા નપાસ થયેલા ઉમેદવાર, અને જ્યારે રાજ્ય સરકાર, જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, જે રાજ્ય પરીક્ષા બોર્ડ પરીક્ષા લે છે, એમને આની એફિડેવિટ કરી દીધું કે અમે જે અમારું પેપર છે એ ઉમેદવારના હિતમાં પાછું ખેંચીએ છીએ. અચ્છા, હવે આ પેપર પાછું ખેંચવાના કારણે અમારી જે અત્યારે હાલ જે ડિગ્રી હતી વેલિડ, એ પણ અમારી પણ પાછી ખેંચાઈ ગઈ, અને અમે જે પાસ થયેલા હતા તો અમે ભરતીમાંથી સીધા બાકાત થઈ ગયા છીએ અત્યારે હાલ. અત્યારે હવે જે પેલી 90 જગ્યાઓ કે 54 જગ્યાઓ જે ભરવાની હતી ભૂગોળની, તો એ નથી ભરવાના? ના, હવે નથી ભરવાના. અને અમે કાલે સરકારી શાળાની પ્રોસેસ પૂર્ણ થઈ, અમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ ના થયું, અમે ફોર્મ ભર્યું હતું, અમે ફોર્મ પણ ભરાવી દીધા હતા, અમારા સરકારી શાળામાં ફોર્મ ભરેલું છે, એની પ્રિન્ટ પણ અમારી જોડે છે. અને જ્યારે જનરલ મેરિટ લિસ્ટ આવ્યું ત્યારે જનરલ મેરિટ લિસ્ટની અંદર પણ અમારા નામનું લિસ્ટ હતું, પણ બીજા દિવસે સરકારશ્રી દ્વારા પાછું ખેંચવામાં આવ્યું, પાછું ખેંચી લીધું અમારું, કે એમને ખબર પડી કે ભૂગોળનું પેપર કેન્સલ થયેલું હતું. હવે શું થયું? હવે ત્યારે જે તે સમયે દિવાળી હતી, દિવાળીના 2 દિવસ પહેલાં યુવરાજસિંહ જાડેજા, જે વિદ્યાર્થી હતા, એમનું એક ટ્વીટ હતું કે ભૂગોળમાં હાઈકોર્ટમાં આવી કઈ દલીલ ચાલે છે અને એના કારણે ભૂગોળનું પેપર રદ થઈ શકે છે. તો બીજા દિવસે અમને ખબર પડી કે ભૂગોળનું પેપર રદ થયેલું છે. એટલે તમને ખબર પણ નહોતી કે આ એક્ઝામ? અમે તો આશા હતી કે અમે આ નોકરીમાં લાગી જ જવાના, કારણ કે જે તે સમયે જગ્યા જાહેર થઈ અને જગ્યામાં હતો ભૂગોળમાં કેટલા કેન્ડિડેટ પાસ થયા. શું કરે છે ઘરે બધા તમારા? મારા ફાધર ખેતી કરે છે. અચ્છા, તમારે? મારા પપ્પા પહેલાં મિકેનિકલ હતા અને એમનું એક્સિડન્ટ થયું, અત્યારે ઘરે જ છે, એટલે હાલમાં કોઈ ઘરે જોબ કરતું નથી. ઓકે, એટલે તમારા પર જ છે. હા, એટલે અમારી સાથે એટલો મોટો અન્યાય છે કે આખી જિંદગી અમારા ભોગવવું જ પડશે એમ. અને એક્ઝામ પાસ કર્યા પછી? હા, એક્ઝામ પાસ કરીશ અમે પણ. એટલે અમારી સાથે એક મોટો અન્યાય છે કે આટલા સુધી પહોંચ્યા અને પછી અમને એકદમ બહાર ફેંકી જ દેવામાં આવે છે કે સીધી તમારું આખું પેપર રદ કરી દીધું છે. અને તમારે ઘરે શું કરે છે બધા? ખેતી જ કરે છે પપ્પા. ખેતી કરે છે. તો બધા બે ખેડૂતના દીકરા છો, અને પછી શિક્ષક બનવાનું વિચાર્યું? હું સરકારી શાળામાં પહેલાંથી 1 થી 10 સુધી મારા ગામમાં સરકારી સ્કૂલ છે ત્યાંમાં ભણેલો છું. પછી 12 સુધી તો 11-12 અમારા ગામમાં હતું ને, ત્યાંથી અમે ચાલીને 11-12 કરવા માટે ત્યાં બીજું ગામ છે ત્યાં જતા હતા. 11-12 ત્યાં એવી રીતે કર્યું, અને અમદાવાદમાં આવીને કોલેજ કરેલી છે, BA અને B.Ed. એટલે આમનો આખો કેસ હું જો એકદમ ટૂંકમાં સમજાવી દઉં તો વાત બહુ જ સરળ છે કે સરકારે પરીક્ષા લીધી, એક તો બહુ જ લાંબા સમયે પરીક્ષા લેવાય છે, પછી પ્રોબ્લેમ શું થાય છે ગુજરાતમાં કે પરીક્ષા લેવાય પણ જરૂરી નથી કે ભરતી પ્રક્રિયા પૂરી થાય, કેમ કે પરીક્ષા જાહેર થાય, એના RR બહાર આવે ને બાકી બધું બહાર આવે, ત્યાં સુધીમાં કાં તો પેપર ફૂટે, પેપર ન ફૂટે તો બીજા કોઈ સંઘર્ષો આવે, એટલી લાંબી પ્રક્રિયા ચાલે. તમે એવું માનો કે ભાઈ આ વર્ષે નહીં તો આવતા વર્ષે એવું હોતું નથી. આ બહુ જ લાંબી અને જટિલ પ્રક્રિયાઓ છે. ખાસા સમય પછી આટલા બધા શિક્ષકોની ભરતી સરકાર એક સાથે કરી રહી છે. એમાં ભૂગોળ વિષયના, એટલે ચિત્ર વ્યાયામવાળા તો અને સંગીતવાળા પોતાની રીતે અલગ લડે છે, પણ ભૂગોળ તો મુખ્ય વિષયોમાંથી એક છે. એટલે એવું નથી કે તમે એને ઇગ્નોર કરી શકો, ઇગ્નોર તો એક પણ વિષયને નથી થાય એવા. પણ ભૂગોળની પરીક્ષા આ લોકોએ પાસ કરી. એમણે ટાટ 2ની જે 2 એક્ઝામ હતી, એટલે પ્રિલિમ પાસ કરી, મેન્સ પાસ કરી, મેરિટ લિસ્ટ આવ્યું એમાં એમનું નામ હતું, અને પછી અચાનક એમને ખબર પડી કે
એક્ઝામ કેન્સલ થઈ ગઈ છે કેમ કે પેપરમાં કોઈ સમસ્યા હતી અને એ કઈ સમસ્યા હતી તો કે 41 માર્કનું બહાર પૂછાયું હતું. એમના પેપરમાં સૌથી મોટી વાત એ હતી કે અથવામાં પ્રશ્નો હતા, એટલે 2 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન એમણે લખવાનો હોય, તો અથવાવાળો પ્રશ્ન જો સિલેબસની બહારનો છે તો એનો જે ઉપરનો હતો એ તો સિલેબસની અંદરનો જ હતો, પણ એ કોઈ વાત કન્સિડર ન કરવામાં આવી અને બધું થઈ ગયા પછી છે કામ તમે ક્ષિતિજ પર પહોંચ્યા હોય ને તમારું વહાણ ડૂબી જાય એ પ્રકારની પરિસ્થિતિ આ છોકરાઓની છે. આમને મદદ કાં તો આઈ થિંક શિક્ષણ બોર્ડ કરી શકે. શિક્ષણ બોર્ડ અને રાજ્ય સરકાર જો કોર્ટમાં એફિડેવિટ કરીને એ વાતનો સ્વીકાર કરે કે આમાં એટલા કોમ્પ્લિકેશન નથી કે તમે એના કારણે આખી એક્ઝામ કેન્સલ કરી દો, તો કાં તો એમને મદદ થાય અને પછી કાં તો કોર્ટ કોઈ દયા દ્રષ્ટિ કરે ને કેટલા લાંબા સમયે કરશે એ ખબર નથી, કેમ કે એમની સાથે સાથે બીજા વિષયોના જે શિક્ષકો લેવાના હતા એમની શાળા ફાળવણી થઈ ગઈ છે ગઈકાલે, એમને નોકરી મળી ગઈ અને આ લોકોનો કોઈ વાંક જ નથી આખી આ સિસ્ટમમાં. એમનો શું વાંક એનો એમની પાસે જવાબ નથી. સરકાર પણ ઈચ્છતી હતી, સરકારને જરૂર છે, એમણે જ્યારે જાહેર કર્યું કે અમે 54 ભૂગોળના શિક્ષક લેવા માંગીએ છીએ તો એનો મતલબ 54 ત્યાં અને 90 પહેલાં, એટલે 140 જેટલા લોકોની અત્યારે સિસ્ટમમાં જરૂર છે જે ભૂગોળ ભણાવે. પાસ આ પરીક્ષામાં ખાલી 61 થયા છે અને તોય બાળકો શિક્ષક વગર વંચિત રહેવાના છે, શિક્ષકો નોકરી વગર વંચિત રહેવાના છે અને છેલ્લે ગુજરાતની વ્યવસ્થા છે એ ત્યાંની ત્યાં રહેવાની છે. એટલે એક છોકરી જે આવીને એવો પ્રશ્ન કરે કે હું એકલી જ છું કમાવાવાળી અને મારા પર આધાર છે, કે પછી 2 છોકરાઓ કે જ્યારે પોતાની વાત કરે કે ખેડૂતના દીકરા છીએ અને ખૂબ સંઘર્ષ કરીને ભણ્યા છીએ, દૂર દૂર સુધી કિલોમીટરો ચાલીને ગયા છીએ, સપના જોવા એ બહુ અઘરી વાત હોય છે. એ સપના જોવાની કોઈ શરૂઆત કરે ને પછી એ પૂરા ન થાય ત્યારે એમની પાસે પોતાની વાત કે વાર્તા કહેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. આ વાત અપેક્ષા રાખીએ કે શિક્ષણ મંત્રી સુધી પહોંચે, એ આ વાતની ગંભીરતા સમજે. એક એક ઘર જોડાયેલું છે એક એક છોકરાઓની સાથે અને એક એક યુવાનો, એનું ઘર, એના સપના, જો આ બધું જ એમના માટે કોઈ પણ રીતે મહત્ત્વનું હોય તો એમની સામે જોવાનું રાખે. નમસ્કાર.